રેલવેમાં વધુ 1.5 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થશે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મોટી ખુશખબરી આપી છે. તેમણે કહ્યું કે રેલવે હજુ પણ વધુ રોજગારી આપવાની યોજના ઘડી રહી છે. 1.5 લાખ પદો પર રોજગારી આપવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. વૈષ્ણવે કહ્યું કે 1.5 લાખ કર્મચારીઓને રોજગારી આપવાની પ્રક્રિયા તાજેતરમાં જ પૂરી થઈ છે. તે પછી તરત સહાયક લોકો પાયલટ પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આ દિશામાં આ પ્રથમ ડગલું છે. રેલવે પ્રધાને વાર્ષિક રોજગારી પ્રક્રિયા અને તેના હેતુ વિશે પણ જાણકારી આપી છે. રેલવે પ્રધાને કહ્યું કે ગ્રુપ ડીમાં તકનીકી અને બિન તકનીકી કક્ષામાં રોજગારીની વધુ તકો મળશે. બધું જ એક સાથે કરવાને બદલે અમારો હેતુ વધુ રોજગારી આપવાનો છે. તે કડીમાં જ વાર્ષિક ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર ખંડેલવાલે પણ રેલવેમાં રોજગારીની તકોને મુદ્દે જાણકારી આપી હતી. રેલવેના માળખા અને ઓપરેશનમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. રેલવેમાં નોકરી ઈચ્છતા યુવાનો વાર્ષિક ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. કોઈ કારણસર તેઓ પરીક્ષામાં નિષ્ફળ જાય તો પણ બીજા વર્ષે ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. રેલવે અધિકારીએ કહ્યું કે 20 જાન્યુઆરીથી 5,996 સહાયક લોકો પાયલટની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. તો મિત્રો, રેલવેમાં ખૂબ મોટી ભરતી આવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તો રેલવેમાં જે વિદ્યાર્થીઓ, જે મિત્રો નોકરી મેળવવા માગતા હોય તે તૈયારીઓ શરૂ કરી દેજો. અને આ ન્યૂઝ વધુમાં વધુ લોકોને સુધી પણ પહોંચાડી દો, જેથી અન્ય મિત્રો પણ જે છે તૈયારી ચાલુ કરી દે.